ગત ગંગામાં બિરાજમાન ભાઈઓ બહેનો વડીલો માતાઓ સગાવાલા સ્નેહીજનો તમામ વ્યક્તિઓના ચરણમાં આખી ગત ગંગાના ચરણમાં વંદન કરી અને માં જોડે એક માગણી કરવી છે કે હે માં, હે રામાધણી, કદાચ તું અમને પ્રસન્ન થાને તો કઈક માગવા માટે બુદ્ધિ તું આપજે હો। ચંદ્રબરદાઈને માં ભગવતી જ્વાલા દેવી પ્રસન્ન થઈ અને જે વરદાન માંગ્યું છે ઈ જ વરદાન આપણા બધાના માટે માં ભગવતી જોડે અને રામાધણી જોડે માગીએ ત્યારે કેવો પવિત્ર ભાવે માં वरदान दे शंभुरानी आवे लोक मारो दोरे कार सुख भरपूर कार आ संपूर्ण कर दास जानी ये सज्जन से हित दे कुटुंब में प्रीत दे जंग में जीत दे मां भवानी मारी जंग में जीत दे मां भवानी मारी जंग में जीत दे मां भवानी मारी जंग में जीत दे एवी माने प्रार्थना करी गए मां, कदाच तारो नाम ने पृथ्वीना पट पर पगला माडीए ने तो अमारू पगलू पाछू न पड़े एटली कृपा तू अमारा ऊपर करजे हो। रामदेव जी महाराज आगर पण ए मागवा जेवुं खरुं के अमे जीवीए त्यां सुधी अमारी मान मर्यादा तू हाचवजे, बस बीजું काई नहीं। पृथ्वीना पटमां जन्म धारण करीने आपणे आव्या छीए नहीं, आपणे मोकला छे। हाँ मोकल्या से कई काम करवा हारू करवा मोकल्या से पर रस्तो भूली गया हो तो धर्मना अर्थे हलाय आવું કઈ છે। આ સંતોની વાણી છે હો, મારી કઈ છે નહીં। આ જેટલા દુવાસન ગાયો ને એમાં એકય મારો નથી હો, આ બધો સંતોના છે એવું સમજવાનું। હા એથી વિશેષમાં આપણા સમક્ષ જે કંઈક વાતો આજ કરીએ તમને આનંદ કરાવવાની કોશિશ કરવી છે। આજે જે કલાकारो અહીં મંચ ઉપર ઉપસ્થિત છે અમારી रिधम जोरदार मजानी છે। रिधमના માટે એક જોરદાર તાળી પાડો ભાઈ ભાઈ, કેવું સરસ મજાની મોજ આવી અને ખાસ કરીને હૃદયથી કહેવાની ઈચ્છા થાય આજે માઈક બહુ સારા મળ્યા છે। જોરદાર તાળીઓથી અમારા સાઉન્ડને વધાવો ભાઈ ભાઈ। શું નામ સાઉન્ડનું? સની સાઉન્ડ। લો શનિ દેવતા આપણા ઉપર મહેરબાની કરે પછી તો મોજ જ આવે હે। અને જો એ દોઢી દ્રષ્ટિ કરે ભૂકા કાઢી નાખે હો પાછું। હા શનિ તો શનિ છે બાપા, એટલે આપણા શનિ સાઉન્ડ માટે તાળી ઓછી પડી છે। જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અને મંગલમય માહોલને આપણે ભજનના દોર તરફ આગળ વધારવો છે। ત્યારે સમગ્ર દેવોનું આપણે આહવાન કર્યું દુહાસન દ્વારા કે આવડ ખોડલ આયવ મોગલ મચડાડી આયવ માત મેલડી જાગ જ્વાળા દઢાડી અંબે કર્નલ આયવ બોચર બેર દાડી હાલી આવ હિંગોળ ગેલ રાજલ મહાકાળી समरथ सभी नवलख सगत 84 चारणा उपरे देवी याव यबी सेवक सुधारणा रम सवती रव राय आई ऊपर तो आवे कामाई बोट बलाल भाई खुबड़ी बुलावे मानल जेतल मात चापल ने चड़क नेची वरुड़ी सव देव राण भाई ने रवेची नागल आय हर जोगनी जानबाई जोग जहारा आवजो नवे लखु अठे वेदु केरी वहारा आवो आशापुरा वडी आवो वेराय मडे गढेची मात सोलटी सणल बाय सिकोतर सिंधवाय वडी विहत वडेची वेगे आव वाकाय देव आवो डुंगरेची आवजो मात पिठड़ ठे कर जोड़ शावर करा सांभळो हरज नवलख सकत आवो देवी उपरा पसी गेली मा गात्राळ आवरे व्रण उजाड़ी ऊगी रेमा आई जागरे जाग जुराड़ी हड़क मोय कर हाग धाग सुबादल धारे आवे ओगड़ काज पोहेवा मोटा कई भारे एवडो जोर तारो अकड़ कहो मा क्या गयो जागती जोगणियो सोजबार आज के मुखी रियो सेवका साई करवा सेंगे खेतल वीर खिलावजो अन वेरिया धरे करवा विघन आयु वेग लईने आवजो। आटली देवो अत्यारे आजना कार्यक्रम में आवी गई छे अने पाटे बिराजमान थई गई छे। हाचू लाग्यो तो ताड़ी तो पाड़ो। आ बधुं मारे कहेवुं पड़े, तमारे ज्यां मौज आवे ने आ ताड़ी पाड़ी देवानी। એટલે કલાકારને એમ થાય કે મારું બોલેલું સમજ્યા છે
હા એમ એક જગ્યાએ મેં કીધું તાળી પાડો તો કોઈ તાળી ન પાડી લે 4 વાર કીધું તાળી તો પાડો એ તો કોઈ તાળી ન પાડી છેલ્લેથી એક જણો ઉભો થઈને ડોલતો આવે કે આયા ત્યારના તાળી કરો ગામમાં કોઈ તાળી નહીં પાડે મેં કીધું કેમ કે પ્રોગ્રામ આપે ત્યારે તાળીની ક્યાં ચોખવટ કરી હતી લે મેં કીધું ચોખવટ ન કરવાની હોય તમે તાળી પાડો કલાકાર રાજી થાય અને જેને જવાબ આપ્યો સાંભળજો મેં કીધું તાળી પાડો કલાકાર રાજી થાય મને શું કે એટલે અમારે પૈસા આલવાના ને તમને રાજી કરવાના તમે કઈ મફત આયા છો મેં કીધું ના મફત તો નથી આયા ભાઈ તો તાળી કોઈ ગામમાં નહીં પાડે પણ મેં કીધું કેમ મને કે પછી ખોટી ટેવ પડી અલા ટેવ ન પડે આ તો ભગવાનના નામની તાળી પાડ્યો એટલે એક્યુપ્રેશર થાય રોગ મટી જાય હા બહેનો માતાઓ ઘણીવાર ગાતા હોય છે તાળી પાડીને રામ નામ બોલીએ રેલો એકવાર તમે તાળી પાડો ને એટલે નાદ ને બુંદ નો વિસ્તાર બહુ મોટો છે વાલા મંદિરમાં જઈને આપણે આમ સરસ મજાનો ઘંટ વગાડીએ છીએ ને એનો જે અવાજ આવે ને એ ઘુમંટમાં ગુજે ને એ જો હૃદયમાં સ્થાપિત થઈ જાય તો પરમાત્મા ક્યાંય દૂર નથી ત્યાં જ છે એટલે આજના કાર્યક્રમમાં જ્યાં મોજ આવે ત્યાં તમે તાળી પાડજો આગલા પડકારા કરજો અને તમને મોજ આવે તો કઈક ફરમાઈશ પણ આપજો જેટલી આવડતી હશે બધી પૂરી કરશો અને નહીં આવડતી હોય બીજા પ્રોગ્રામમાં શીખીને આવશું બરોબર કરી લે અખતરો કોકદી દઈને મોટા દાન પછી ભર્યા રહેશે ભંડાર તારા રાતને દિયે રામડા નાભીમાંથી નીકળે અને ધણીને સોણે ધા કા તારી અરજમાં ઉણબકા વાયો કળિયુગનો વા એક રંગા અને ઉજળા ભીતર દુજોના ભાવ એને વાલી દવલી વાત તો દિલની કહેજે કાગડા આજ રામાધણીના સાનિધ્યની અંદર એવી મસ્ત મજાની મોજ છે કે અત્યારે એક ગીત લાગુ પડે કે મારું વંદરા વનસે રૂડું વૈકુંઠ નહીં રે આવું એવું આમ સ્વર્ગ કરતા સુહામણું વાતાવરણ થયું છે ને આ બધાનો પવિત્ર ભાવ છે એનું પ્રમાણ છે એથી ખાસ કરીને વાત કરું તો ભુદર બાપાની ભક્તિનું પ્રમાણ છે એથી ખાસ કરીને વાત કરું કે રામાધણી અહીંયા સન્મુખ બેઠા છે એનું પ્રમાણ છે કે અત્યારે આપણે આવો આનંદ કરી રહ્યા છીએ રામદેવજી મહારાજ સન્મુખ છે ભલા માણસ આપણા વચ્ચે બેઠા છે આપણા એક એક શબ્દો એ સાંભળે છે અને રામદેવજી મહારાજ તો બીજ બારા ધણી છે ભાઈ બીજ બારા ધણી એમને યોગીનું પણ બિરુદ છે એમને સિદ્ધનું પણ બિરુદ છે અને એમને પીરનું પણ બિરુદ છે આ ત્રણ બિરુદમાં પારંગત હોય તો આપણા રામદેવજી મહારાજ છે ભાઈ બાબા બાળીનાથના શિષ્ય છે ને અહીંયા મનુબાપજી પણ આપણા વચ્ચે ઉપસ્થિત છે એમને જોરદાર તાળીઓથી વધાવશું અહીંયા બધા નામધારી વીરવર વ્યક્તિઓ આવ્યા છે ભાઈ હા એક એક વ્યક્તિના વખાણ કરીએ તો આવી કેટલી રાતો નાની પડે એવા જેટલા મહેમાનો આવ્યા છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો ભાઈ 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 અને બહુ જ આ મંગલમય માહોલ તમે બધાએ ભેળા થઈ શણગાર્યો છે એટલે આખી ગત ગંગાને વંદન કરીએ બાપ કારણ કે રામદેવજી મહારાજના ગુણગાન જે ગવાય છે ને એ આપણે બધા સાંભળીએ છીએ ને ભાગ્યનું પ્રમાણ છે હા સારું ભાગ્ય હોય ભેળું થવાય નહીં તો મેર ન પડે ભાગ્ય વિના ક્યાંય જવાતું નથી અને સમજણ તો નાનીમાં પડી જાય નહીં તો આખી જિંદગી હા શોર્ટકટમાં જો સમજણ પડી ગઈ તો પડી ગઈ બાકી મેં એવા ઘણા દાખલા જોયા છે ઢબોન ઢાસ આખી જિંદગી બોલો હાવ સાચું કહો એક નાની ક્ષણમાં એક મેળાની અંદર એક પતિ પત્ની નાનો દીકરો ફરવા ગયા અને બરોબર મેળાની માલિપા હયાથી હયું દડાતું હતું અને એટલું બધું માનો મેરામણ કે ન પૂછો વાત એમાં એ બાઈના આગળીએ નાનું છોકરું આમ રમતું હતું એમાં એક માણસનું ઝોલું આવ્યું ને બેનો માતાઓ ખાસ સાંભળજો એમાં એ નાનો છોકરો ખોવાઈ ગયો નાનો છોકરો ખોવાણો ને એટલે ઘરવાળીએ એના ઘરવાળાને કીધું સાંભળ્યું કે હા આપણો દીકરો ખોવાઈ ગયો ત્યારે એના ઘરવાળાએ કીધું કે ગાંડી આપણા પ્રાંતનો મેળો છે આ આપણા ઓળખીતા કેટલાય છે આપણા છોકરાને ઘણાય ઓળખે છે હમણાં છોકરો મળી જશે એમાં રોવાનું ન હોય સાની રે એને સાની રાખી પણ માં સાની રે ભાઈ માં તો માં છે મોતે નાડું માડિયો જમ જડાફા ખાય તોય માને સોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા મોટે બોલો માં મને હાચે નાનપણ સાંભળે ઈ મોટપ તણી મજા કડવી લાગે એમ કાગ કે માં બોલે મો ઉઘડે અને બાપ કહેતા બંધ બાપ હુરજ બપોરનો ને માં પૂનમની ચાંદ ઈ માં રોવાનું સાનું ન કરે સાહેબ
એના કિંમતી કપડાં પહેર્યા હતા ને એ રેતમાં આડોટવા માંડી. બોલો, પોતાના ઘરેણા પહેર્યા છે, કિંમતી કપડાં છે, એની પરવા કર્યા વગર પોતાના દીકરાના વિયોગમાં એ આડોટવા મંડાણી. એનો ઘરવાળો સાંત્વના આપે છે કે શાંતિ રાખ, હમણાં દીકરો મળી જશે, આટલું બધું રોવા ન હોય. ત્યારે માએ એમ કીધું કે નહીં પતિદેવ, આ મેળામાં મારો દીકરો ખોવાણો, મારો કાળજાનો કટકો ખોવાણો, મારો વાટનો વિહામો ખોવાણો, મારો વારસ ખોવાણો છે. પતિદેવ ગમે તે કરો, જલ્દી કરો, મારા દીકરાને ગોતો. ત્યાં તો પોલીસ ભાઈઓનું એક મસ્ત મજાનો કેમ્પ હતો. ત્યાં જઈને એલાઉન્સ કરાયું કે ભાઈ એક દીકરો ખોવાણો છે, મળ્યો હોય તો આપજો, મળ્યો હોય તો આપજો. એમ કરતા 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 3 કલાકનો સમય નીકળી ગયો ભાઈ. 3 કલાક સુધી ઓલી બાઈ આહુડા પાડ્યા અને 3 કલાક પછી માઇકમાં એલાઉન્સ થયું કે એક દીકરો મળ્યો છે, જેનો હોય લઈ જાઓ. અને બાઈ રેતમાં આડોડતી હતી, ગડગડતી દોટ માંડી, આમ સડાપ દઈને ઊભી થઈને દોટ માંડીને પાછળ પાછળ એનો ઘરવાળો. હવે જે જગ્યાએથી એલાઉન્સ થતું હતું ત્યાં જઈને બાઈ રોતા રોતા મંચ ઉપર જઈને એટલું કીધું કે ભાઈ, એ છોકરો મારો છે, મને આપી દો. આમ લાંબા હાથ કર્યા, છોકરાએ લાંબા હાથ કર્યા, માન દીકરો બધ ભરીને ભેટી પડ્યા. પ્રસંગ આર્યો છે, સાંભળજો. અને બરોબર એમ કહેવાય કે માં દીકરાને ભેટી પડી, હજારો ચૂમીઓ લેવા મંડાણી. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. ત્યાં એનો ઘરવાળો આવી ગયો. આવીને એટલું કીધું, દીકરો મળી ગયો? કે હા. માને ચિંતા હોય એટલી બાપને ન હોય. આ મોટી વાત છે હો. આ બાપમાં ધીરજ હોય પણ માં થોડી ધીરજ ખોઈ જ બેહે. દીકરો મળી ગયો? કે હા. હાલો મેળો ફરવા. અને મેળો ફરવા કીધું. હવે સાંભળજો બહેનો, માતાઓ, વડીલો, માં શું બોલી છે કે જે મેળામાં મારો દીકરો ખોવાણો, એ મેળો મારા માટે ઝેર સમાન છે. શબ્દ સાંભળજો. અને ગમે તો એક હાથે તાળીઓથી આશીર્વાદ આપો તો મારું ખાતું થોડું ભરાય. આ જે મેળામાં મારો દીકરો ખોવાણો, એ મેળો મારા માટે ઝેર સમાન છે. આવું માં બોલી અને એટલું કીધું કે હવે સાંભળ્યું કે હાલો ઘેરે જાવ છે? કે હા. એ મેળાના મધ્યમાંથી પતિ પત્ની પોતાના દીકરાને લઈને મેળો વીંધતા બહાર આવ્યા. પોતાની ગાડીમાં બેઠા, ગાડી રિવેસ કરી રોડ ઉપર રવાના થઈ, પણ દિશા બદલાઈ ગઈ. એટલે ઘરવાળે કીધું કે આમ કઈ બાજુ? કે ઘરે. અરે આપણું ઘર તો આમ છે, તમે આમ ક્યાં ઉપડ્યા? તઈ ઘરવાળો બોલ્યો, સાંભળજો, કે ગાંડી 3 કલાક તારો દીકરો ખોવાઈ ગયો, એમાં તે આટલા આહુડા પાડ્યા. હું 15 વર્ષથી મારી માથી જુદો રહું છું, તો મારી માએ કેટલા આહુડા પાડ્યા હશે એની મને આજ ખબર પડી. આ એક ક્ષણમાં જો ખબર પડી જાય તો પડી જાય, નહીં તો આખી જિંદગી ન પડે. બોલો, સંતો તમને માત્ર ઈશારત આપે. સંતો તમને કાનમાં આવીને મોટા મોટા ટકોરા ન કરે. એ માત્ર ઈશારત આપે. જો ઈશારતથી આપણને ખબર પડી જાય ને તો આપણો જીવન બેડો પાર થઈ જાય. બાકી આપણે લગ્ન કર્યા છે, સંસારમાં આવ્યા છો તો કંઈક થોડું આગું પાછું રહેવાનું. હા, થોડો હખો ડખો થાય, પણ તે છતાંય ધર્મના અર્થે તમે હાલો ને એની મજા અલગ છે. હા, તમને સાચું કહું, એક પતિ પત્નીની વાત કરું. ભગવાન તો દયાળુ છે યાર. ભગવાનના જેવો દયાળુ આ દુનિયામાં કોઈ નહીં. એની તમને એક નાની વાત કરું, ગમે તો મને તાળીઓથી આશીર્વાદ આપજો. ભગવાન કેવો દયાળુ છે કે એક જ ભગવાન છે. તમે રામદેવજી મહારાજ ગણો તોય ભલે, રામચંદ્ર ભગવાન ગણો તોય ભલે, કૃષ્ણ ભગવાન ગણો તોય ભલે, કોઈ પણ બી. મેં હમણાં 24 અવતારનું નામ લીધું. એ 24 અવતાર ગણો કે ગમે તે 33 કરોડ દેવતા, પણ મૂળ એક છે, એક જ તત્વ ને. 2 માં આપણે બધા છે. જેટલા બેઠા એ બધા 2 માં 2 નંબર. 2 નંબર તમને એમ થાય 2 નંબર એટલે કેવું? તો એની વાત કરું, તમને આવડજો. ભગવાને 5 તત્વો ભેળા કરીને આપણો દેહ બનાવ્યો. દેહના અક્ષર કેટલા રાખ્યા? 2 જ અક્ષરનો આપણો દેહ છે. એ 2 જ અક્ષરના દેહમાં 2 જ અક્ષરની રચના ઈશ્વરે કરી. તમે જોવો, 2 જ અક્ષરના દેહ ઉપર માથું અક્ષર 2, માથાના ઉપર વાળ ઉગાડ્યા, વાળના અક્ષર 2. એ વાળમાં પડે હું? તો કે જુઓ અક્ષર 2, લીખો અક્ષર 2, ખોડો અક્ષર 2. આ જુઓ લીખો ને ખોડો પડે ને વાળ કઢાઈ દો તો ટાલ, મૂડો ને ટકો. અક્ષર 2. ટકો કર્યા પછી રાખો ચોટી, તો ચોટીના અક્ષર 2. ચોટીથી તમે થોડા હેઠા ઉતરો એટલે ભાલ અક્ષર 2, આંખ અક્ષર 2, કીકી અક્ષર 2,
કાન અક્ષર 2, ગાલ અક્ષર 2, ગળું અક્ષર 2, દાઢી અક્ષર 2, મૂછ અક્ષર 2, હોઠ અક્ષર 2, દાંત અક્ષર 2, જીભ અક્ષર 2, નાક અક્ષર 2, છાતી અક્ષર 2, પીઠ અક્ષર 2, ખંભો અક્ષર 2, કોણી અક્ષર 2, હાથ અક્ષર 2, પગ અક્ષર 2, પાની અક્ષર 2, દુંટી અક્ષર 2, બુંટી અક્ષર 2, ઘૂંટી અક્ષર 2, હાડ અક્ષર 2, માંસ અક્ષર 2, લોહી અક્ષર 2, શીરા અક્ષર 2, નાડી અક્ષર 2, નસ અક્ષર 2 અને દેહના અક્ષર 2. બોલો સાચું હોય તો તાળીઓથી આશીર્વાદ હારો આલો બાપા. આ બાપુ 2 જ અક્ષરમાં ભગવાને આપણને બનાવ્યા છે. ચાવી ખોવાની, એક ચાવી ખોવાની છે. એ જેને મળી હોય એ અહીંયા સ્ટેજ ઉપર અમને આપજો, અમે ઘર ધણીને પહોંચાડી દેવું. જોકે અહીંયા જેને મળશે 100% આપી દેશે, કારણ કે આ તો અલખનો દરબાર છે અને અહીંયા મજા આવે. હું તમને કંઈક થોડાક આ મળી ગઈ, આ ઓલી બાજુ હાથ આમ થયો, ચા મળી શું? હા, ચા મળી, ચાવી નહીં, ચાવી પણ મળી જશે, ચા પણ મળી જાય. ચા તમે મસ્ત રીતે પીજો, ચા બહુ સારી છે. ચા જગતની દેવી, ટાઈમસર લેવી, ઘર ઘરમાં પેઠી, પલાઠી વારીને બેઠી, ભલે હોય હોજણની હેઠી પણ લાગે બહુ મેઠી. એ ચા છે. હા, એટલે હું 2 અક્ષરની વાત પૂરી કરું. આપણે જો 2 જ અક્ષરનો દેહ બનાવ્યા પછી ધર્મ બનાવ્યો પરમાત્માએ કે ધર્મના રસ્તે એના સમીપ જવા માટે, તો ધર્મના અક્ષર 2, એના ઉપર આપણે કરવાના કર્મ, તો કર્મના અક્ષર 2. હારા કર્મો કરો ને તમને હારા ગુરુ મળે, તો ગુરુના અક્ષર 2. ગુરુના આગળ તમે જાઓ અને તન, મન અને ધન, આ 2 અક્ષરની 3 વસ્તુ અર્પિત કરો એટલે તમને જ્ઞાન આપે, તો જ્ઞાનના અક્ષર 2 જ થાય. એ જ્ઞાન તમને આપે એટલે પછી એ જ્ઞાનથી તમારી માયા તૂટે તો એના અક્ષર 2 થાય. કામ તૂટે તો કામના અક્ષર 2 થાય. ક્રોધ ભાગે એના અક્ષર 2 થાય. જીવ જાગે જીવના અક્ષર 2 થાય. એને શિવ મળે તો શિવના અક્ષર 2 થાય. અને શિવ મળ્યા પછી મનુષ્યને મોક્ષ મળી જાય તો મોક્ષના અક્ષર 2 જ થાય. 2 જ અક્ષરના મોક્ષમાં આપણે બધાએ જન્મથી માંડી મોક્ષ સુધી 2 અક્ષરમાં રમવાનું છે. બસ ભગવાનને ખાલી ભેળો રાખો, અને ભગવાન જેથી ભેળો હશે ને તો તમારો વાળ કોઈ વાંકો નહીં કરી શકે. હા, પીપળીના પાદરમાં સવારામ બાપા પોતે માટલા ઘડી પૈસા જે કમાય એ પોતાના પૈસાથી અભ્યાગતોને ખવડાવતા અને રામાધણીનું નામ લેતા. બોલો, માત્ર પરમાત્માનું સ્મરણ કરવું છે. નામ સમોવડ કો નહીં, જપ તપ તીર્થ જોગ, આ એક જ વાત. ભજન કરવું અને ભોજન કરાવવું. એમ કરતા 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 એક પ્રસંગ એમનો આવ્યો છે, મેં સાંભળેલો, તમને કહું. મને કહેતા રાજીપો થાય કે ભગવાન પ્રકૃતિ તમને સહાય કરે, ભગવાન તમને સહાય કરે, તમે સત્યના માર્ગ ઉપર હોય તો. એક સમય એવો આવ્યો કે અભ્યાગતો આવી ગયા, પણ જમાડવા માટે સવારામ બાપા જોડે કાંઈ હતું નહીં. ઉમરાની આબરૂ જવાની તૈયારી હોય એવો માહોલ ઘરની માલિપા સર્જાણો. તેથી સવારામ બાપાએ એટલું જ કીધું કે હે રામાધણી, હું તો તારું નામ લઉં છું બાપ, તારા નામથી આ ઉમરામાં ધર્મની જ્યોતિ પ્રગટાવી છે. જોજે બાપ, એ ઝાંખી ન પડે હો, હાચવજે. અને પોતે પ્રજાપતિ માટીના કડા બનાવ્યા સાહેબો, અને માટીના ચૂડલા બનાવી એના ઉપર હોનેની રંગ કરી અને હોનીની દુકાને જઈને કીધું કે આ કડલા મારે ગીરવે મૂકવા છે, થોડું કઈ આપશો. અને જો પ્રકૃતિ સહાય કરે હો, એ કડલા હોનીએ નહીં તપાસ્યા હોય, એ કડલા તપાસ્યા ને હોનાના નીકળ્યા સાહેબ. અને હોનાના કડલા થઈ ગયા. હોનીએ કડલા લઈ એના બદલામાં જે જોતું તે સવારામ બાપાને આપ્યું. સવારામ બાપાએ અભ્યાગતોને જમાડ્યા. આમ કરતા કરતા સમય નીકળી ગયો અને પૈસા ભેળા કર્યા પછી એ કડલા છોડાવવા માટે સવારામ બાપા જાય છે. ત્યારે હોની મહાજન એટલું કહે છે કે ભગત, એક વાત કહું કે શું તમારે આવા કડા શું કરવા છે, મને વેચાતા આપી દો. ત્યારે સવારામ બાપા હસવા માંડ્યા કે એમાં તને નુકસાન જાહે. ના જાય નુકસાન, હું હોનીનો દીકરો, કોઈ દી પાછો ન પડું. સાચી વસ્તુ છે કે તને ખબર છે ને એટલી મને ખબર છે, ને મને ખબર છે એટલી એને ખબર છે, એટલે તું મને પાછા આપ.
કે ના બાપા તમે આપી દો ને, તમારે શું કરવા છે? તમે તો ભગત છો ભલા માણસ, તમારે આવા કિંમતી કળા શું કરવા છે? મને આપો. ત્યારે સવારામ બાપાએ કીધું કે કળા તો લાવો, બતાવો જ ખરા. બતાયા સાહેબો, અને કીધું કે હોની મહાત્મા, કે હા આ હોનાના છે? કે હા. તમે તપાસ્યા? કે હા. હોનાના જ હતા? કે હા. તો એ જો આનું નામ કળા કહેવાય. એમ કે હાથમાંથી આમ કળાનો ઘા કર્યો ત્યારે ટુકડે ટુકડા થઈ ગયા ને માટીના કળા દેખાડા ને તેથી એમ થયું કે રામો ધણી બેલે તો 100% આવે, આપણી આબરૂ 100% જાળવી દે હો. અહીંયા ભુદર બાપાએ જે નેજો રોપ્યો છે ને, આમ તો જો કે આ ઘરમાં આ પરિવારમાં 400 વર્ષથી રામા ધણીની પૂજા થાય છે, પણ ભુદર બાપાએ જે ભક્તિ કરી છે એ જ ભક્તિ એમના દીકરાઓમાં ઉગી છે. અને એનાય દીકરા જો કદાચ એ જ પંથ ઉપર હાલતા હોય ને તો માની લેવાનું કે આ રામો ધણી અને પ્રકૃતિ એમના પરિવારને સહાય કરી રહી છે. આ 100%ની વાત છે. પરમાત્મા બહુ રાજી થઈ જાય યાર. તમે સાચા ભક્તિના દોરથી હાલો ને એટલે પરમાત્મા રાજી થાય. એટલે કેડી કહેતા મને આનંદ આવે કે એ દિયાવડી તે ફૂલવાડી એ ફૂલડા વાલા કોણે રંગ્યા રે લો એ એ ચાકડો ને રે ચંદ્રવો એ વડાજીને કોણે રંગ્યા રે લો. અને કડી સાંભળજો શું કે એ ઓલો ચાંદો સૂરજ બે દીવા એ દિવે લયમાં કોણે ભર્યા રે લો. એ અખિલ બ્રહ્માંડનો માલિક આપણે અનુસ્મરણ કરી રહ્યા છીએ કે આકાશમાં ચંદ્રમા ને સૂરજના અજવાળા છે ને, અખંડ અજવાળા છે. અને એ અખંડ અજવાળા મને તમને મળે છે ને એની મોજને કોઈ દી ઓછી ન થવા દેવા. હા, આ સનાતન સત્ય છે. એટલે રામદેવજી મહારાજના સાનિધ્યમાં આ જેટલો તમે આનંદ કરી રહ્યા છો, એક એક શબ્દની માલિપા કાંઈક પરમાત્માનો અસીમ આશીર્વાદ પડે ને એટલે આપણને મોજ જ આવે. એટલે અમારો કવિ એમ લખે છે કે પતિ પત્નીના એક હોય મતા એ સરગાપુરમાં સતા. આ તો સજોડેનો ધર્મ છે ભાઈ, એકલાનો નહીં. હા, હમણાં એક જણો લગ્ન કર્યા ને તે હનીમૂન કરવા એકલો ગયો કે બેના ખર્ચા પોહાય નહીં. તો આ એકલાનું નથી, આ સજોડે છે. અને સજોડે જે ભક્તિ કરે ને એ ભક્તિ જ 100% પારંગત થાય. આ હાવ સાચી વાત. એટલે ભક્તિનો દોર કરવો અને ઘરની માલિપા માહોલ એવો ભક્તિનો રાખવો તો તમને મજા આવે. એક ઘરવાળીએ ઘરવાળાને કીધું કે મારે ભક્તિ કરવી છે તો ઘરવાળો કે ઝેર પી જા. મીરાબાઈએ પીધું હતું. એટલે ઝેર પીવા માટે નથી ભક્તિ. ભક્તિ તો આ સંસારના ઝેરને પીવો. હા, સંસારમાં આપણે બધા આવ્યા છીએ થોડા આખા ડખા રહેવાના, પણ તે છતાંય તમે ભક્તિના દોરમાં રહ્યો સાહેબ. મારો અખિલ બ્રહ્માંડનો માલિક 100% તમને મદદ કરશે, એમાં કોઈ બેમત નહીં. પણ એના બનવાની કોશિશ કરો. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2 કે 4 હારા કામ થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ જીરવાય તો ઘણું છે. લવનેશ મોતનો ડર મુજને નહીં સતાવે, ક્યાંક મહેફિલમાં ખોટ વર્તાય તો ઘણું છે. નથી અબરખો બાકી વધુવા જીવનમાં, છેલ્લે ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. આટલું થાય તો ઘણું છે. છેલ્લે તમે મૃત્યુની પથારી હોય ને તો કોક તમને યાદ કરી અને ઉજડા આહુડે રોવે ને એવું કામ કરવું. નહીં તો એક બેહણા મૂકેલો ગામને પરગામ રોતું તું. બોલો, ગામને પરગામ, છોકરાય રોવે, હગાવાલાય રોવે, ગામનાય રોવે, બારનાય રોવે. હું બેહણા કહ્યું, મને એમ થયું કે આપણે શું ગુનો કરે, આપણે રોવો. તે હુંય રોયો, પણ હવે મારે ખોટું રોવાનું હતું એટલે મેં ઓઢણું ઓઢ્યું. કારણ કે આહુડા તો આવે નહીં ભાઈ. એટલે ઓઢણું ઓઢીને ખાલી ખાલી ઓ આમ આવું ચાલુ કર્યું.
આ રોતા બેનો ના આવડે એવું આદમી નો આવડે. આપણે તો દેખાવ જ કરીએ પણ બેનો સાચું રોવે. આ ભૂકા કાઢ નાખે એવું રોવે. રામ જાણે કઈ સ્કૂલમાં શીખ્યા છે. હા સાચું કહું, બહુ સારું રોવે. અને રોતા રોતા બોલે ને તો એ રૂડા લાગે. અને આપણે રોતા રોતા બોલીએ તો એવા ભૂંડા લાગીએ કે ના પૂછો વાત. તે ગામ ને પરગામ રોતું તો મને એમ થયું આપણે હું ગુનો કર્યો. આપણે રોજ મેં રોતા રોતા એના છોકરાને જઈને કીધું, મેં કીધું દોસ્ત તારા બાપના પાછળ ગામ ને પરગામ રોવે છે. રોવાની એક્શન કરું સાંભળજો. તારા બાપના પાછળ ગામ પરગામ રોવે છે ને, હું ઇતિહાસ વાંચેલો છે, મેં સાંભળ્યું જનની જણ તો ભગત જણ કા દાતા કા સુરવીર. તારો બાપ 100% સુરવીર હશે. એની ભુજાબળને લઈને રોતા લાગે. મને કે શાંતિ રાખો, કોઈ દી ચપ્પુ લઈને બટાકો નથી કાપ્યો. સુરવીર નહોતા કે ના? મેં કીધું 100% દાતા રહેશે. મને કે શાંતિ રાખો, કોઈ પ્રોગ્રામમાં 10 રૂપિયા ઉડાડ્યા નથી. દાતારે નતા કે ના? મેં કીધું તો ભગત હશે. ભાઈ ભાઈ એમાં પાછું ન પડાય. ભગત હશે, ભક્તિને લઈને બધા રોવે છે. મને કે ભક્તિને મારા બાપને 12.5 ગૌ છેટું હતું. પછી હું ડખે ચીડ્યું. મેં કીધું આ ભગત નહીં, દાતા નહીં, સુરવી નહીં, બધા રોવે હું કામ? પછી મેં કીધું બધા રોવે હું કામ? તો તઈ છોકરો બોલ્યો કે જેટલા રોવે એને પૂછો. કોઈના 500, કોઈના 1000, કોઈના 10,000. બઠાઈને ગયો. તઈ ખબર પડી કે ઢાંકણા ફીટ કરી નાખ્યા ગામ આખાના. કેવા માણસો! આનંદ કહે કર્માનંદા, માણસે માણસે ફેર. 1 લાખું દેતા ન મળે ત્રાંબિયાના તેર. એક ઘરવાળી ઘરવાળાને કામ કરાવતી બધું. એમાં ઘરમાં હરગવો લાયા ને તે ઘરવાળીએ ઓર્ડર કર્યો પતિદેવ કે હા હરગવો સમારો. અન પતિદેવનું મગજ ગયું. હો હરગવો હું સમારું? મને કે આ મારું કામ છે? તને કહું છું હરગવો હું સમારવા જન્મ્યો છો? હું સમજ્યા? હરગવો બરગવો કોઈ નો સમારે. આવા ઘરના કામ કરવા માટે મારે તો આમ ડૂમો ભરાઈ ગયો. આમ જો તું મને કામ કરાવો છો, આ બધું પોસાય નહીં. અહીંથી 7મા નંબરનું ઘર વકીલનું છે. હું હાલ જઉં છું, છૂટાછેડાના કાગળ લાવ, સહી કરી દે, વાત પતે. ખીજાણો. તઈ ઘરવાળી કે વાહ વાહ, આજ તો ડીમિયો ગોળો ડોળ હોનું અજવાળું હાલે. કારણ કે કોઈ દી હામો નો થતો ને એ દી હામો થયો. ત્યાં તો ઘરવાળો દોડતો દોડતો ગયો અને વકીલના ઘરે જઈને દોડતો દોડતો પાછો આવ્યો. પાછો આવીને એટલું જ કીધું, સાંભળ્યું કે હા લાય હરગવો કેવો સમારવો. કે પેલું છૂટાછેડા કાગળનું શું કર્યું? કે લેવા ગયો તો કાગળ, પણ વકીલે કપડા ધોતા હતા. પછી મને એમ થયું કે આપણે હરગવો સમારવો હારો. ઘેર ઘેર આવું છે, અમે કહી દઈ, તમે કયો નહીં. હા બહુ મોટી વાત છે આ. જ્યાં જ્યાં નજર કરો ત્યાં તમને આવું કંઈક મળશે. એક હાવ હાવ નાનો જોક્સ કહું તમને, સમજાય તો જ મજા આવે. એક સસરાએ જમાઈને ફોન કર્યો ને કે જમાઈ શું કરો છો? કે સહન કરું છું. આ સમજાઈને મજા આવશે. હા એક જમાઈ તો હારે ગયા ને, 2-3 નાના નાના જોક્સ કહું તમને, સાંભળો, થોડા ફ્રી માઇન્ડ થાવ. એ જમાઈ હારે જાય એટલે એનું માન વધારે હોય. એ તમે બધા આ જાણો છો, જેટલા આ જમાઈ છે એ બધાને ખબર છે. તો હાહુમાં ખાટલામાં બેઠા હતા અને જમાઈ ખુરશી ઢાળીને બાજુમાં બેઠા હતા. હાહુમાં પૂછ્યું કે જમાઈ રાજા તમારે શાંતિ છે ને? તો જમાઈ ખુરશીમાંથી ઊભો થઈ ગયો કે તમાર તો થઈ ગઈ ને. મને એનું સમજાણું કે હું કીધું તમારે તો થઈ ગઈ ને. કે ત્યાં પછી હાહુમાએ કીધું કે ઉભારો જમાઈ રાજા, એક કમ્પ્લેન આપવાની છે. કે જો તમે આ વ્યસન કરો છો, તમે ગુટકા ખાવ છો, તમે બીડી પીવો છો, તમે માવા ખાવ છો, એ હગાઈ પેલા કેમ ન કીધું? કેવું પડે, તમારે ચોખવટ કરવી પડે. એ કે તમારે થોડી લોહી પીવે તમે કીધું તું? તમે બંધમારીમાં, અમે બંધમારીમાં. તઈ ખબર પડી કે આખી દુનિયા બંધમાં રમે. આ પહેલા જમાનાના જેટલા કઈઠા માણસો છે ને બધા જોવા જ્યાં વગર હગા કર્યા, લગ્ન કર્યા, પૈણી ગયા બોલો. અને બધાની બાજીમાં એકા નીકળ્યા. એનો મને આનંદ છે. કઈઠા આપણા બાબાને કોઈ દી છૂટાછેડા થતા નતા. અત્યારે બહુ થાય. હું કામ મેકઅપ નડે. હા બહુ સાચું કહું. એટલે હંમેશા નેચરલ બની જવામાં મજા છે. જેવા અંદર છો ને એવા તમે બહાર આવી જાઓ. મારો રામો ધણી તમને બધ ભરીને તેડી લે, એની ગેરંટી છે 1000%ની. જેવા અંદર છે એવા બહાર આવી જાઓ. ખોટો દોડ નહીં કરવાનો. હા કે નહીં હું આયામ કઈક છે સમથિંગ કે શું કે છે એવું કઈક આયામ સમથિંગ નથી કરતા. એવું નહીં કરવાનું. કેમ બાપુ સાચું ખોટું? જેવા અંદર તમે છો એવા બહાર આવી જાઓ. જગત તમને 100% સ્વીકારી લેશે. લખાણ ખોટું થયું હોય ને તો એ લખાણ તમે સુધારી શકો.
પણ લખણ સુધારવા બહુ કાઠા છે. આ 12 ગૌએ બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢા પામા કેસ બદલે, પણ લખણ ન બદલે લાખા. એ રામદેવજી મહારાજની જો વાત કરું ને તો એમને જીવન કાળમાં 52 પરચા પૂર્યા છે. 52 પરચા, અને 52 પરચા પૂર્યા. એમાં પહેલો પરચો એમને કંકુના પગલા પાડ્યા, અને 52મો પરચો રામેતી ગાયનો વાસળો હજીવન કર્યો. અને માં ભગવતી કુસુંબા દેવીને રોતા સાના રાખ્યા. ઈ મારો રામો ધણી છે કે એને કોઈ સમાચાર આપ્યા કે હે રામ, કે હા રંગમેલમાં કુસુંબા દેવી 3.5 દીથી અનાજ મોઢામાં લીધું નથી હો. હે કે હા. અને રામદેવજી મહારાજે વિચાર કર્યો કે એનું કારણ શું. એ કારણ જાણવા મળ્યું કે રામેતી ગાયનો વાસડો ગુજરી ગયેલો, મરી ગયેલો. લેવા વાળા એને લઈ ગયેલા, 3.5 દી થઈ ગયેલા. અને કુસુંબા દેવીએ મોઢામાં એક પણ અનાજનો દાણો નાખ્યો નહોતો. આંખની માલિપા આહુડાની ધાર્યું થતી હતી. અને રામદેવજી મહારાજ ઘોડલે સવાર થઈ અને જે માણસો વાસડાને લઈ ગયા હતા ત્યાં જઈને કીધું કે ભાઈ રાજમાંથી વાસડો લાવ્યા હતા. કે હા બાપા. ક્યાં ગયો? કે ઓલ્યો વાડે હુકાઈ દો, એને અમે ચીરી નાખ્યો છે, ચામડું વાડે હુકાય છે, 3.5 દી થયા. એમ કે હા, તો લાવો મને આપો નહીં. પણ કે બાપા હુકાવા માંડ્યું. અરે તમે આપો તો ખરા. રામદેવજી મહારાજને સિદ્ધનું બિરુદ લાગ્યું છે ને, એમને પીરનું બિરુદ લાગ્યું છે ને, એમને યોગીનું બિરુદ લાગ્યું છે ને, એ એમને એમ નથી લાગ્યું. મારા તમારા જેવા ભક્તોએ લાડમાં કઈ નામ નથી આપ્યું, એમને મફતમાં નથી મળ્યું. એના માટેના કર્મ એવા ઉજળા થયા છે, એવા કાર્યો સિદ્ધ થયા છે, એટલા માટે બિરુદ મળ્યા છે. બાકી એમને એમ ન મળે. મને આપી દે એનું ચામડું. અને ચામડું આપે, અને ચામડું લઈને એના માથે એમ કહેવાય પાણીની અંજલિ સાટે ને, 3.5 દી પહેલા મરેલો વાસડો ઈ હજીવન થાય ને, એનું નામ રામો ધણી કહેવાય. ભલા માણા મળા બેઠા કરે. એક નહીં, આ એક વાસડો નહીં, એને કુંવર ગગુભાને હજીવન કર્યા, વાણિયાને હજીવન કર્યો, મંજારીને હજીવન કરી. કેટલા એમ કહેવાય કે ઉજળા પ્રમાણ આપ્યા છે. એના 24 પરિયાણ કોકદી તમે વાંચો ને તોય રુદિયો રાજી થઈ જાય. ઈ રામા ધણીના સાનિધ્યમાં આપણે બેઠા છે ભલા માણસ. અને વાસડો હજીવન કરી અને એનો કાન પકડી અને ઈ ગૌશાળામાં જાય અને રોતી રામેતી ગાયને સાની રાખે, એને ધાવવા માટે મૂક્યો. અને પછી સીધા માને મળવા જાય છે. ભાભી છે ને માં બરાબર છે હો. એ સાંભળનારા તમામ વ્યક્તિઓને મારે પ્રાર્થના કરવી છે કે આ રામો ધણી બોલ્યા છે, ભાભીને માં કહીને બોલાવે. ભાભી હંમેશા માના વિરુદ્ધમાં છે. કદાચ કડવા વેણ બોલે ને તોય લીમડા સ્વરૂપા હોય કે કડવા લીમડાની છાયા તો મીઠી હોય. જે ભાભીઓએ જીને જીને મેણા માર્યા છે ને તરી ગયા છે. બોલો, જેસલની ભાભીએ જેસલને મેણું માર્યું, જેસલ પીર થઈને પૂજાઈ ગયો. બોલો, આ પાટડી બજાણામાં ઉદમસિંહ હતો ને ઉદમસિંહની ભાભીએ મેણું માર્યું કે હાથ બૈરા હોવા છતાંય દીકરો નથી. ભલા માણા, તને કામરૂલ દેશની વિદ્યાઓ આવડે, ઉપડાના પાંખો બનાવીને ઉડતા આવડે. હે ઉદમસિંહ, આના કરતા કૂવો અવાડો કરીને મરી જા. આ ભાભીએ મેણું માર્યું. અને ઈ કદાચ જો ફરતો ફરતો હાથ બૈરાન લઈને ચારોળના સીમમાં આવે ને તો એ વિહતને એક નહીં 7 દીકરા દેવા પડે. આ મેણાનું પ્રમાણ છે ભલા માણસ. એમ રામદેવજી મહારાજ પોતાના ભાભીશ્રીને જઈને મળે છે કે હે માં, ભાભી માં, આટલું બધું રુદન શેનું? અને તેદી કુસુંબા દેવી એટલું જ કે રામ, તને ખબર નથી હું શું કામ રોઉં છું? રામ, તમને ખબર નથી કે મેં શું કામ ઉપવાસ કર્યા છે? કે માં, મને ખબર હોય કે ન હોય પણ તમારા મુખથી સાંભળું તો સારું. એમ કે હા, તો સાંભળી લ્યો રામ, મારી રામેતી ગાય રોવે છે. હાય હાય, મારી રામેતી રોવે છે. એના આંખના આહુડા મારાથી જોવાતા નથી. હે રામ, આજ એના મુખમાં જો તરણું ન જાતું હોય તો પછી હું રાજપૂતાણી દીકરી કહેવાય અને રાજપૂતાણીના મોઢામાં એક પણ અનાજનો દાણો ન જાય. રામ, આજ મારાથી નો ખવાય. જે ગાયને માં કહીએ છીએ, જેમાં 33 કોટી દેવતા છે, એના આહુડા મારાથી કેમ જોવાય? અને તેદી અલગ ધણી રામદેવજી મહારાજ એટલું કે માં, આ તમે શું બોલો છો? કે હા રામેતી ગાય? કે હા એનો વાછડો? કે હા
ના ના ના, એવું કોઈ દી બને નહીં. હું જોઈને આવ્યો, હાલ એ વાછડો રામેથી ધાવતો હતો. બને નહીં. ક્યારે હાલો જોવા. અને પોતાના ભાભીશ્રીને લઈ અને ગૌશાળામાં આવે. હાય હાય હાય, રામેથી ગાયને વાછડો ધાવતા જોઈ અને કુસુંબા દેવી રાજીના રેડ થઈ ગયા અને એટલું કીધું કે મારા રામ, આ કામ તારું હોય, બીજા કોઈનું ન હોય, આ કામ તારું હોય. એમ કે હા, તો હવે પારણા કરો. અને પારણા કરાવ્યા. આ છેલ્લો પડચો પીર્યો સાહેબ. અને એ પછી એમ કહેવાય કે માને સપનું આવ્યું હોય ને પછી એ પડદે થાય. આ ઈ રામદેવજી મહારાજ છે વાલા. હું તમને ગેરંટી આપું, એના દરબારની માલિપા ઊંચ નીચનો ભેદ નથી. એના દરબારની માલિપા કોઈ ઠાકર ચાકરનો ભેદ નથી. એના દરબારની માલિપા કોઈ દી મારું તારું નથી. એના દરબારની માલિપા માત્ર ને માત્ર શૂન્યાવકાશ છે. બધા એક હરખા. જે તમે અંતના ભાવથી ભક્તિ કરો ને એટલે તમે એના બની જાઓ અને એ તમારો બની જાય વાલા. હે, આવો મારો રામો ધણી છે. એના અઢળક પડચા છે. આપણા ઉત્તર ગુજરાતના વાણિયાને પડચો આપ્યો ને, બોલો ને તો વાણિયા કોઈ દી ભક્તિ કરે? રાજા ચારણ વાણિયો ચોથી નનકડી નાર. આ ચારને ભક્તિ લાગે ને પછી લાગે તો બેડો પાર. વિચાર તો કરો. ઉત્તર ગુજરાતના વડનગરના દલુ નામના વાણિયાને વગડા વચ્ચે જો હજીવન કર્યો હશે તો આપણા ઉત્તર ગુજરાતને રામાધણીએ ઉજળું કર્યું એવું નથી લાગતું? હે, આપણને મોજ આવે, આપણને આનંદ આવે કે ક્યાં અજમલ રાજા રોજ ભક્તિ કરતા હતા અને એ પાછું વચન લીધું, ત્યાં પાછું ઊંડું કાશ્મીરમાં પગલા પડ્યા, ત્યાંથી રણુજામાં આવ્યા. એ રણુજામાંથી પાછા એમ કહેવાય કે આપણા ઉત્તર ગુજરાતને પડચો આપ્યો. એમાંથી ગુજરાતના ગામડે ગામડે ઠેક ઠેકાણે મારો રામો ધણી બેઠો. તો આ આપણા ગુજરાત ઉપર એની કેટલી કૃપા છે એ તો જો ભલા માણસ. હે, એ રામદેવજી મહારાજ છે. અઢળક કામ આપણા કર્યા છે અને હજુ કરશે. અહીંયા સંતોની પણ હાજરી હોય. સમગ્ર ગત ગંગા એવી અદ્ભુત ગત ગંગા છે કે ના પૂછો વાત. અને આ ભારત વર્ષની ભૂમિ તો બહુ જોરદાર છે ભલા માણે. એટલે અમારો કવિ એમ કે છે ને, કેસુરા સતિયા સંતને દાતારને યા ભૂમ છે. મસ્તીથી જીવતર માણતી અહીંયા ઢારે કોમ છે. ફાટે ભલે ફીટે નહીં, ફાટે ભલે ફીટે નહીં, પણ જલ પટોળે બાપ છે. કરવું અને હરવું ભલું ગુજરાત તો ગુજરાત છે. ગુજરાત તો ગુજરાત છે. દરિયો નદી રણ ડુંગરા કઈ વાડીઓ વનરાયો. તવ કે મધુરા મોરલા ગહે કે મીઠી શરણાઈઓ. દિવસો બધા આનંદ મારા ત્યો બધી રડિયાત છે. કરવું અને હરવું ભલો ગુજરાત તો ગુજરાત છે. મૃતલોક માયણ મોલયા, મૃતલોક માયણ મોલયા, માનવ તણો અવતાર છે. સ્નેહ અને સદભાવના સંગીતમય સંસાર છે. સગપણ કેરા આ તાર તૂટે એ હદે ના તાણીએ. આનો બધા માનવ જીવનની મોજ સાચી માણી જે, તેરે મોજ સાચી માણી જે, તે
જગમાં અણમોલ આ માનવ તણો અવતાર છે સ્નેહ ને સદભાવના તો સંગીતમય સંસાર છે સગપણ કેરા તાર તૂટે એ હદે ન તાણીએ હાલો બધા માનવ જીવનની મોજ સાચી માણીએ માનવ જીવનની મોજ સાચી માણીએ કંઈક બે ચાર વાતો આપના સમગ્ર રજૂ કરું થોડા જોક્સ પણ કદાચ પાછળ સમય મળે તો તમારા અમે રજૂ કરવા છે કારણ કે આ તો સંતોની હાજરી હોય આવો મંગલમય માહોલ હોય એટલે અમને એમ થાય કે આપણી વાણી પવિત્ર થાય છે આ બહુ મોટી વાત મનુબાપા આપણી વાણી પવિત્ર થાય સમજણા માણસો મળે એની મજા છે અને સમજણા માણસો મળે ને ત્યારે બે ચાર વાતો નાખી દેવી કારણ કે ઊંઘે ઊંઘે જાગે જાગે કરો ઘેરામાં ઘાત આમાં કોકને તો વાગે હે કોકને મોજ આવે અમારા સંતવાણીના જોક્સ તમે યાદ રાખો ને તો એ ભજનના તોલમાં છે હું તો એમ કહું બોલો આપણા જોક્સ પણ એમાં એવા મેસેજ છે એક જોક્સ તમને બહેનો માતાઓ સાંભળજો આ જોક્સ તમે યાદ રાખો અને તમારા જીવનમાં જો હોનાનો હુરજ ન ઉગે ને તો હું ભરત પ્રજાપતિ જીવતા સમાધિ લઈ લઉં આવી ગેરંટી કોઈ કલાકારે આપી આ એમ કુંભાર જેવા તેવા થોડા હે તો આવી ગેરંટી વાળો જોક્સ કહું બેનો સાંભળજો તમારા માટે હાડલા છેડે બાંધી રાખવાનું હો આજના પ્રોગ્રામમાં આ જોક્સ એવો છે કે તમે જો 100% એને ઓરિજિનલ માન આપો ને હોનાના એક નહીં બે હુરજ ઉગે ગેરંટી વાળી વાત કહું હા જોક સાંભળજો એક ઘરવાળો જમવા બેઠેલો બરોબર હાથમાં કોળિયો લીધો અને કોળિયો ખાવા જાય 4 આંગળનું શેટું હતું મોઢાને ને કોળિયાને એમાં મોબાઈલ આવ્યો એટલે આને કોળિયો પાછો મૂક્યો અને મોબાઈલ ઉપાડીને વાત કરી હા હું બોલું તો જમવા બેઠો ના ના પછી શું કહેવાનું કહી દો આવું ઓલે કીધું કહી દઉં કે કહી દો અને ઓલે સમાચાર આપ્યા અને આ માણસ રોવા મીડ્યો સાહેબ સાંભળજો આ માણસ રોવા મીડ્યો અરે રે કારો કેર વર્તાઈ ગયો હું વાત કરો છો આ તો કારો કેર વર્તાઈ ગયો ત્યાં ઘરવાળી સામે બેઠેલી આમ મોબાઈલ હતો ને ત્યાં ગાલ ખાલી તે ગાલમાં ઠૂંહો માર્યો પણ મોઢામાંથી ફાટો ને શું થયું કોનો ફોન છે કેમ રોવો છો બાયુના જેમ ઓલે મોબાઈલ ચાલુ છે ને વાત કરી કે ગાંડી કાંઈ નથી થયું ખાલી બા ગુજરી ગયા હે બા ગુજરી ગયા કે હા બા ગુજરી ગયા તો મોબાઈલ છૂટવી લીધો બોલો અને મોબાઈલ કાપી દીધો ને કાપીને બાજુ મૂકીને એટલું કીધું કે આમ જો બા ગુજરી ગયા ભલે ગુજરી ગયા પેલા ખાઈ લ્યો પછી વાસણું ઘસી દઉં ધોઈ દઉં લૂસી દઉં ગોઠવી દઉં પછી વાત ડિક્લેર કરવાની છે તમને કહી દઉં સાંભળો કોઈ મગજ મારી ના જોવે આપણે તો હું સમજો તમારા મનમાં આ ઘરવાળીનો પાવર બોલો કે ગાંડી બા ગુજરી ગયા ગળે કોળીઓ ઉતરે ન ઉતરે એની ઘરવાળી કે વેલણ લાવું મોઢામાં કોળીઓ નાખીને મારો ઠું હમણાં ઉતરી જાય બાકી વાત ડિક્લેર નથી કરવાની તમને કહી દઉં મારા જેવી ભૂંડી કોઈ નહીં સાનમના ખાઈ લ્યો બોલ્યો કે ના ખવાય ખાઈ લ્યો ના ખવાય ખાઈ લ્યો ના ખવાય ખાઈ લે ઘરવાળીએ ટુકારો દીધો ખાઈ લે તઈ ઓલે ડિક્લેર કર્યું કે બા ગુજરી ગયા પણ મારા નહીં તારા એ તારા કીધું ઘરવાળીએ જે ઘૂંઘટો તાણ્યો ઓહો હો અરે રે હવે ગળે કોળીઓ ના ઉતરે એનો ઘરવાળો કે વેલણ લાવું અને પછી હવે જોક્સનો પ્રાણ સાંભળજો ઘરવાળાએ શું કીધું કે પ્રિય તું તારી માને જેટલો પ્રેમ કરો છો ને એટલો પ્રેમ તું મારી માને કરને તો ભારત નંદન વન બની જાય બાપ કોઈના ઘરમાં ઝઘડા ન થાય બધા એક મુદ્દો જો માણસ હાચવે ને પરિવારનો પ્રેમ તમારો ઓરિજિનલ હોય તો એની મજા કંઈક જુદી છે અને એ પરિવારની અંદર જો સાચો પ્રેમ નહીં હોય ને તો પરમાત્મા તમારા આગળ આવ્યા હશે તોય તમે ઓળખી નહીં શકો આ સનાતન સત્ય વસ્તુ છે પરમાત્મા પ્રેમથી જ ઓળખાય છે વાલો મારો પ્રેમને થાય વસ રાજી એમાં હું કરે પંડિતને કાજી મન કે તરંગ કો માર લે બસ હો ગયા ભજન આદત બુરી સુધાર લે બસ હો ગયા ભજન કહાં से तू आया कहां तू जाएगा બસ ઇતના જાન લે હો ગયા ભજન આટલું જો તમારું થઈ જાય કામ થઈ જાય આ એક ગામમાં દેરાણી જેઠાણીએ ફોર્મ ભર્યું સરપંચનું દેરાણી જેઠાણી હામ હામે ગામવાળા કેટલા ઘરમાં ફોર્મ ન હોય આવું હતું હોય છે ભલામણા એકાદો જણો હા પાડો ને એક જણો ફોર્મ પાછું લઈ લો સમરસ થઈ જાય ગામમાં 5 લાખ રૂપિયા આવે સરકારમાંથી ત્યાં દેરાણી કે ના એ સિબલી ફોર્મ ભરે તો હું ન ભરું પેલી કે કાયડી ભરે તો હું ન ભરું બોલો બે વચ્ચે પ્રેમ જ નહીં બે જણે ફોર્મ ભર્યા બે જણા પ્રચાર કરે હા દેરાણીએ ગામની વહુઓ બોલાવીને પ્રચાર કર્યો જેઠાણીએ ગામની ડોશીઓને બોલાવીને પ્રચાર કર્યો બે બાજુ ભજીયા ખવડાવે અમુક તો આ બાજુ ભજીયા ખાઈને આ બાજુ જાય
અમુક આ બાજુ ભજીયા ખાઈને આ બાજુ જાય. ઓહો, બેયના ટેસ્ટ કરવા પડે. આપણે જો મુદ્દો અને પછી બે જણાએ એ વચન આપ્યું કે અમે જીતી જાશું. દેરાણીએ વચન આપ્યું વહુઓને કે હું જીતી જાઉં ને તમને આબુ અંબાજી લઈ જઈશ. તો કે ઓકે. જેઠાણીએ વચન આપ્યું હું જીતી જાઉં તમને આબુ અંબાજી લઈ જઈશ. કે ઓકે. બે જણાનો પ્રચાર ચાલુ ને પછી ચૂંટણી આવી ગઈ ને એમાં જેઠાણી જીતી ગઈ. દેરાણીનું મોં આવડું થઈ ગયું. પણ જેઠાણી મોટી હતી ને એટલે દેરાણીને જઈને કીધું કે ગાંડી થાળી બાર ઘી ગયું નથી, આપણે પરિવારના છીએ, રાજી થઈ જા. હું સરપંચ બનું તું બની બધું એક જ છે. હવે આપણે ચૂંટણી પતી ગઈ, આપણે મનમાં રો રખાય નહીં, આપણે બધા એક બની જાઓ. આ શબ્દ ગામડે ગામડે ઉગવે ને તો બહુ સારું. ગામડે ગામડે દરેક જ્ઞાતિમાં આ શબ્દ ઉગે ને તો મને એમ થાય કે અમારા જોક 100% ઉગી ગયા કહેવાય. ચૂંટણી હોય ત્યાં સુધી જ વિરોધમાં હોવા જોઈએ અને ચૂંટણી પત્યા પછી કોઈના મનમાં કવા હોય નહીં ને તો એ સાચી ચૂંટણીનો પ્રચાર થયો કહેવાય. એટલે જેઠાણી કીધું શાંતિ રાખ, આમાં મગજમારી કરવા જેવું છે નહીં. પણ કે મેં વચન આપ્યું એનું અરે બોલાય, મારા પૈસે લઈ જાવ આબુ અંબાજી. એમાં હું એ ગામની વહુઓને બોલાવી, આ બધા ડોશીઓને બોલાવી, હાલો આબુ અંબાજી લઈ જવાના થાય કે ઓકે. ડોશીઓના માટે ડાલું કર્યું અને વહુઓના માટે તુફાન ગાડી કરી. ડોશીઓ બધી ડાલામાં અને વહુઓ બધી તુફાનમાં. આખા ગામનું તુફાન એક તુફાનમાં. અને પછી અંબાજીનું શ્રીફળ ફોડ્યું ભાઈ. અને શ્રીફળ વધેડી બોલો અંબે માત કી જાય એમ કઈ બે ગાડી હારે નીકળી આવ. પણ બન્યું એવું કે આગળ જતા તુફાનની સાઈડ ડાલાએ કાપી અને સાઈડ કાપી ત્યાં વહુઓ કે ઓહો મરવાની અણી ઉપર છે. શમશાનમાં લાકડા ગોઠવી રાખ્યા છે ને જોન ઘુમરા મારે. આ ડોસ્યો હું સમજે એના મનમાં તે ડાઈવરને 500 રૂપિયા લે, 500 લીવર દબાય એની સાઈડ કાપ. હું સમજે ડાલું એના મનમાં 500 રૂપિયા આપ્યા ઓલે લીવર દબાય ડાલાની સાઈડ કાપી. ત્યાં ડોસ્યો કે ઓહો ઘરમાંય માતી નથી ને રોડમાંય માતી નથી. આ વહુઓ તો કારો કેર કરશે. હું સમજાય ના મનમાં 1000 રૂપિયા લે ડાલાન ડ્રાઈવરને લે 1000 રૂપિયા સાઈડ કાપ. હું સમજાય ના હમણાં હું સમજાય એમના પહેલા અમે આવી લ્યો સાઈ બાપુ આમ થયું. તે એને લીવર માર્યું તે ડાલાની સાઈડ કાપીને પછી પેલે સાઈડ કાપી. આમ કરતા કરતા 11,000 પોઈકું. ત્યાં ડોસ્યો એકી હાહે બોલી 11,000 લીવર માં છોડીશ નહીં. આમ થયું. અને જે ડાલા વાળાએ લીવર દબાયું ભાઈ પણ આગળ આવ્યો તીસુડિયો ઢાર. એ ડાલું વર્યું નહીં, ડાલું વર્યું નહીં, પડ્યું આમ કરીને. તાન તો તુફાને આવીને બ્રેક મારીને વહુ આમ ઉતરીને આમ જો લે આ તો પૂરું થઈ ગયું. અરે રે અંબે માં તમે અમારા ઉપર આવી કૃપા કરી. ઓહો વાહ અંબે માં વાહ. અમુક વહુઓ તો રાજી થઈ. આ 1000 ગૌ શેટાની વાત છે, હું આની નથી. પણ એમાં એક વહુ રોવા માંડી, હાડલો ઓઢીને ચોથા રાહુડે રો. અરે રે મારી બા. તો બીજી વહુ કે અમારી એ ગઈ. એમાં રોવા ન હોય સાની સાની રે. આટલું બધું હું રોવે સાની રે. તઈ બહુ રોવા માંડી ને ત્યાં બીજી વહુએ પાણી આપ્યું. પણ આટલું રોવે શું કામ? તઈ એ વહુ બોલી હું એટલે નથી રોતી કે તો આખા ગામની ડોશીઓ ડાલામાં બેઠી પણ મારી હાહુ હટાયણો કરવા જઈ રહી નો બેઠી. ઓ બાપા નહોતી બેઠી એનું રોણું હતું. તઈ ઘણી વાર એમ થાય કે આપણને દેખાય એ હોતું નથી અને હોય એ દેખાતું નથી ને એ પણ એક મોટી વાત છે. હા આ દુનિયા બહુ રંગીલી છે ભાઈ. એટલે એ દુનિયામાં આપણે બધા આવ્યા છીએ એટલે મોજથી તમે આનંદ કરો. અને આનંદ હયાની માલિપા હંમેશના માટે જાગૃત અવસ્થામાં રહે. ઘટ ભીતરમાં બિરાજમાન રામ મારા તમારા એક એક કામ કરે છે. ક્ષણે ક્ષણે મને તમને સહકાર આપે છે. એ રામને ઓળખવા માટે થઈને આપણે ભજન કરવા પડશે. ત્યારે ભજન કર ભજનથી ભવ પાર છે. ખેડા કઈ ખપી ગયા વિધ પહેરી વેશ ના આવે મોજ નરેશ એ ભજ્યા વિના ભૂતિયા. આપણા વિડીયો વાળા ભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવો. હા એક સાલ આપો. વિડીયો વાળા ભાઈ આ બાજુ આવે ને વિડીયોમાં તમારો ફોટો આવે. તમે તો વિડીયોના પાછળ બેઠા. હા વિડીયો વાળા ભાઈને એક સલાહ આપું. કોઈ પણ મીના લગ્નની કેસેટ બનાવો ને તો તાત્કાલિક બનાવીને આપી દેવી.
સાચું કહો, નહીં તો અમારે હમણાં એક વિડીયો વાળાએ બહુ સિઝન હતી 3 મહિના કર્યા ને પછી કેસેટ બનાવીને હાલવા ગયા. પેલા કે ભાઈ છૂટું થઈ ગયું, હવે કેસેટ શું કરવી, અમાર લઈ જા. બોલો ભાઈ ભાઈ. અને આ પરિવાર મારો છે, મારું થાય છે. કરો કંકુ. હાલો, ખૂબ ખૂબ આપણને મોજ કરાય એવા ભરતભાઈનું પણ સ્વાગત કરવું છે, કારણ કે એ ન રહી જાય પહામાં, કારણ કે જાન આખી જોડીને વરરા જાય છે. ના રહી જાય, હું તો સામેથી માગી લઉં એમ છું. મામા સાચું ખોટું? હા, કારણ કે ઘર આપણું છે ને ભાઈ, અને પોતાનું ઘર હોય એટલે આનંદ જ આવે. ગોળ તમે અંધારામ ખાવ તો ગળ્યો જ લાગે. બોલો, ખાલી ગોળ હોવો જોઈએ. અંધારામ જો બીજું કંઈ આવી ગયું તો પછી ટેસ્ટ બદલાય, એમાં કોઈ ના નહીં. પણ એવો મંગલમય માહોલ છે અને ભજનની ધારા છે. અને ભજનની ધારામાં આપણે જ્યારે પ્રસ્તુત થયા હોય, એમાં રંગાઈ ગયા હોય. મોમન લાગી તુમના તુમન લાગી મોમ, લોણ વણુબા પાણી અને પાણી વણુબા લોણ. આગે શું ધસીએ ના ધસીએ તો ખસીએ ના, સુરન કે સમીપ જાકે મારીએ કો મરીએ. બુદ્ધિ વિન બોલીએ ના બોલીએ તો ડોલીએ ના, બોલે સો બોલીએ કે બોલીએ સો કીજીએ. અજાન સો પ્રીત જોડીએ ના, જોડીએ તો તોડીએ ના, જોડ ऐसी जोड़िए के जरियन में जड़िए. कहे कवि कांदा सुनो बिहारी लाल, ओखले में सिर डाल मोसले से डरिए ना. एक વાર ખાણિયામાં માથું આવી જાય તો પછી આપણે બીવાની જરૂર છે નહીં. ભલે માથે ગમે એવા ઘા થાય, કીર્તાર આપણું રખોપું કરે 100% વાત. આ ઈ મંગલમય માહોલ છે. ભગવાન રામચંદ્ર પરમાત્મા છે ને, લંકાના રણ મેદાનમાં જીતી ગયા, રાવણ હારી ગયો, પડ્યો મરણ પથારીઓ. અને મરણ પથારીએ પડ્યો ત્યારે રાવણે એમ કીધું કે રામને બોલાવો, મારે થોડું કામ છે. એટલે રામને બોલાયા તો રામ આગળ આવીને ઉભા રહ્યા. બોલો રાવણભાઈ, શું હતું? ત્યારે રાવણ એક પ્રશ્ન કર્યો, સાંભળજો. આ જેટલા સાંભળો છો દિલથી સાંભળજો આ વાત. રાવણ એક પ્રશ્ન કર્યો કે રામ, ઉંમરમાં તમે મોટા કે હું મોટો, એનો મને જવાબ દો. એટલે રામે સહજતામાં કીધું, ઉંમરમાં તમે મોટા, બુદ્ધિમાં તમે મોટા હું મોટા. દિલથી બોલો કે બુદ્ધિમાં તું મોટો, શાસ્ત્રના જ્ઞાનમાં તમે મોટા કે હું મોટો. એટલે રામે કીધું એમાં કે લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી, હુકમ લીધા પછી વાયુ વાતા, મેઘજળ વરસતા જેની આજ્ઞા થકી, નવગ્રહો ઊંચને નીચ થાતા. ઈ બાણની કલમ કરી સાઈ સોણિત તણી, પત્ર રણ ભૌમનો ઘોર કીધો. ઈ દૈત્ય દસ શીશના શીશનો રાઘવે, ફેંસલો જગત સન્મુખ કીધો. રાવણ, શાસ્ત્ર જ્ઞાનમાં તો તને કોઈ ન પહોંચે યાર. બ્રહ્માજીને લેખ લખવા હોય તો તને પૂછે. તું તાંડવના સ્ત્રોત બોલે તેથી ભગવાન ભોળિયોનાથ લંકા સુધી ધક્કો ખાય. શાસ્ત્રમાં તો તું બહુ જ આગળ. હવે સાંભળજો, રાવણ એટલું બોલ્યો કે રામ, સૈન્ય શક્તિમાં તમે મોટા કે હું? ત્યારે રામે કીધું કે એમાં તો તું જ હોય ને. કેવા કેવા મહારથીઓ તારા જોડે હતા, ના પૂછો વાત, તોડી નાખે એવા. હા, એટલે કે સૈન્ય શક્તિમાં તું મોટો, અને ભેડું કહી દઉં રાજ શક્તિમાં તું મોટો શું? હવે આગળ હું કેવું ઈ કે. ત્યારે રાવણે કીધું તો રામ, મને ઈ નથી સમજાતું કે ઉંમરમાંય હું મોટો છું, બુદ્ધિમાંય હું મોટો છું, શક્તિમાંય હું મોટો છું, જ્ઞાનમાંય હું મોટો છું, સર્વે પ્રકારે તમારાથી હું મોટો છું. તે છતાંય લંકાના રણ મેદાનમાં મારો પરાજય શું કામ થયો, અને તમારો વિજય શું કામ થયો? જાનકીજીનું હરણ કરીને લાવ્યો છું, એવો જવાબ દેવો હોય તો મારે નથી સાંભળવો, પણ બીજો જવાબ હોય તો મને કયો. તેથી રામ મરક મરક દાંત કાઢીને એટલું બોલ્યા કે રાવણ, ઈ જવાબ હું તને ન આપું, પણ સાંભળ, લંકાના રણ મેદાનમાં તારું મૃત્યુ થવાની તૈયારી છે, તારો પરાજય થઈ ચૂક્યો છે, મારો વિજય થઈ ચૂક્યો છે. એનું કારણ માત્ર એક જ છે. કે શું? એક જ કારણ કે તારા પરાજયનું કારણ તારો ભાઈ છે. તારો ભાઈ તને મૂકીને મારા પક્ષમાં આવી ગયો, એટલા માટે તારો પરાજય થયો. અને મારા વિજયનું કારણે મારો ભાઈ છે, એ મારી ઢાલ બનીને લંકાના રણ મેદાનમાં ઉભો રહ્યો લક્ષ્મણ, એટલા માટે મારો વિજય થયો. આ એક સુર સાંભળવા જેવો છે કે લંકાના રણ મેદાનમાં રાઘવેન્દ્ર સરકારના મોઢામાંથી આ શબ્દ નીકળ્યા હોય તો આપણે એટલું તો વિચારવા જેવું છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પોતાનો ભાઈ હોય, પણ મારી તમને એક ભલામણ છે કે પોતાના ભાઈને પોતાના વિરોધમાં કોઈ દી જવા ન દેતા, નહીં તો તમારો પરાજય થતા વાર નહીં લાગે. પોતાના ભાઈને ભેડો રાખો, અને ભાઈ ભેડો હશે તો કામ થઈ જાય. એટલે લક્ષ્મણ અને રામ
એ બે ભાઈઓનો પ્રેમ આપણને રામાયણમાં જોવા મળે. એવો ને એવો પ્રેમ કુંભકર્ણ ને રાવણનો છે હો. હા, એ તમને કહું. કુંભકર્ણ હુઈ ગયો તો ને, જગાડ્યો ને, પછી રાવણે કીધું કે તમે હુઈ ગયા હતા ને કારો કેર થયો. ત્યારે કુંભકર્ણે એટલું જ કીધું કે મોટા ભાઈ હુઈ ગયો તો ને કારો કેર નથી થયો, કે તો તમે જાગતા હતા ને એટલે થયો. આ મૂળ મુદ્દો ઈ છે, તમે જાગતા હતા ને એટલે આજે ને તો તમે હુઈ ગયા હોત તો સારું હતું, પણ કે તમે જાગ્યા એમાં ડખો કર્યો. બહુ મોટી વાત છે આ. હા, અને હામ હામી દુશ્મનોને પણ વખાણે ને, ઈ રામાયણ છે સાહેબો. હા, એક એકનો પ્રેમ પવિત્ર છે. ઠાકોર ચાકરનો પ્રેમ પવિત્ર છે. બાપ ને દીકરાનો પ્રેમ પવિત્ર છે. તમે જ્યાં જ્યાં નજર કરો ને ત્યાં એક રામાયણની નાની વાત તમને કહું કે રામચંદ્ર પરમાત્મા બાપના વચનને માથે ઉપાડી અને 14 વર્ષનો વનવાસ લે. અને હું અહીંયા પહેલો પ્રોગ્રામ થયો ને ત્યારે આવ્યો તો ના 14મા વર્ષે આવ્યો છું મામા, સાચું ને? હા, હું 14મા વર્ષે આ સ્ટેજ ઉપર આવ્યો છું. એટલે મેં પહેલો પ્રોગ્રામ કર્યો ને ત્યારે રામ વનમાં ગયા હતા, અને આ પ્રોગ્રામ કર્યો ત્યારે રામ આવી ગયા છે. આ 100%ની વાત. એટલે રામ વનમાં જવા માટે તૈયાર થાય, વલકલ પહેરી અને દશરથના સામે આવી ગયા. અને દશરથ રાજાના સામે આવ્યા ને ત્યારે વલકલ ધારણ કરેલા. એટલે દશરથ આમ ટગર ટગર જોવે છે. આ થોડો સૂરનો સહકાર હોય સારું લાગે નહીં? મને પછી આમાં ખબર ઓછી પડે હો. હા મામા, પણ આ તો ઉંમરની કોઠા હુસ્તી હાલે છે, તમને સાચું કહું. અને રામચંદ્ર પરમાત્મા, લક્ષ્મણજી અને મા ભગવતી જાનકીજી આમ વલકલ ધારણ કરી અને દશરથના સામે આવીને પ્રસ્તુત થયા. પગે લાગીને એટલું કીધું, પિતાજી હું જાઉં છું, 14 વર્ષના વનવાસમાં નીકળું છું, મને આશીર્વાદ આપો. અને તેથી એ દ્રશ્ય જોઈ અને બાપની આંખમાં જરજડી આવી ગયા હો. આંખમાં આહુડા આવી ગયા. આંખમાં આહુડા આવ્યા એટલું નહીં, પણ આમ ટગર 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 એવા જોવા માંડ્યા કે જાણે રામને પહેલી વખત દશરથે જોયા છે. પહેલી જ વાર જાણે રામને જોયા હોય એમ આમ ચિત્રામણના પૂતળા જેવા થઈ ગયા ભાઈ, સ્ટેચ્યુ બની ગયા. અને તેથી 5-10 મિનિટ પછી એનું ત્રાટક તૂટ્યું. ત્યારે દશરથ રાજા એટલું કહે છે, થોડી વાર તો ઉભા રહ્યો, મન ભરી નિરખી લેવા દો, મારે તમને જોવા છે. પણ એ વેશ કેવો હતો? રામાયણમાં કહે છે કે તાપસ બેસે વિશેષ મુદાસે, તાપસ બેસે વિશેષ મુદાસે, 14 બરસ રામ બને વનવાસી, તાપસ બેસે. तापस बेसे विशेष उदासे, तापस बेसे विशेष उदासे, 14 बरस राम बने वनवासी, तापस बेसे, तापस बेसे, तापस बेसे. तापस बेस विशेष उदासी, 14 વર્ષ રામ બને વનવાસી. 14 વર્ષનો વનવાસ લઈને નીકળ્યા. અને તેથી દશરથ રાજા કહે છે કે રામ, તમે મારો પ્રાણ છો, હે, તમે મારો જીવ છો, અને તમે અયોધ્યા છોડીને જાશો તો આ પૈંડમાં પ્રાણ નહીં રહે. હે રામ, થોડી વાર ઉભા રહ્યો, હું તમને મન ભરી નિરખી લઉં. ટાંકા લઈને તૂણી દિયો, મારા પડદા પાપણ ના, અખંડ અખિયો માં રહે, સપના સાજન ના, સપને સાજન દીઠિયો, પ્રેમે ભરી બાત, આંખ ખુલીને હળગો થયો, વેરણ બની મારી આંખ. એક સપનાને રાધાજી જેદી બિરદાવતા હતા કે મારી સપનામાં જો કૃષ્ણ આવ્યો ને આંખ ખુલીને હળગો થઈ ગયો. બાપ, મારી પાપણના પડદા કોક સીવી લ્યો. અખંડ મારો કનૈયો મારા આંખોના પડદા મારીએ. આ રાધાજીનો વિયોગ હતો. અને અહીંયા તો બાપનો વિયોગ છે,
બાપ પોતાના દીકરાને કહે છે કે રામ થોડી વાર ઉભા રહ્યો બાપ, તમને જોઈ લઉં. અને ત્યારે એક હિન્દી ગીત છે, તમે ઘણીવાર કદાચ સાંભળ્યું હશે, પણ શું કહે છે સાંભળજો. દશરથ રાજાના મુખમાંથી શબ્દ નીકળે એમ માની લેવું આપણે. હો, શું કહે છે? જરા દેર ઠહેરો રામ, जरा देर ठहरो राम, तमन्ना यही है, अभी हमने जी भर के देखा नहीं है, अभी हमने जी भर के देखा नहीं है. अपने ही प्राणों की करते विदाई, अब ये अयोध्या, अब ये अयोध्या हमारी नहीं है, अभी हमने जी भर के देखा नहीं है, अभी हमने जी भर के देखा नहीं है. जरा देर ठहरो राम, जरा देर ठहरो राम, तमन्ना यही है, अभी हमने जी भर के देखा नहीं है, अभी हमने जी भर के देखा नहीं है, अभी हमने जी भर के देखा नहीं. ई राम કદાચ જાતા હોય ને દશરથ આમ કહે, અને આપ સર્વ જાણો છો રામાયણમાં પ્રસંગ છે, ઇતિહાસના પાને અમર દાખલો છે કે રામને ગયા પછી બાપે પોતાના પૈંડમાંથી પ્રાણ છોડ્યો છે. હો, આ પવિત્ર પ્રેમ આજ પણ સંસારમાં છે. માટે દરેકને વિનંતી એવી ખરી કે પોતાના માવતરને મન ભરીને માણી લ્યો સાહેબ. આ અવસર આપણને મળ્યો છે, એમને સેવા કરવાનો અવસર મળે ને એની મજા અલગ છે. અહીંયા અમારા મામા અંતરના ભાવથી કામ કરે વાસુદેવભાઈ અને ભુદર બાપાનો આખો પરિવાર રામદેવજી મહારાજની સેવા કરે. એથી વિશેષમાં અમારા ભાઈ રોનકભાઈ પણ અહીંયા બેઠા છે, એમના પિતરાઈ ભાઈઓ છે, ભત્રીજા છે. વ્રજ સ્ટુડિયો છે કડીમાં ભાઈ કલોલમાં, અને બહુ સરસ મજાનું ભગવાનના નામથી જે કાર્યો જે પરિવારમાં થતા હોય ને, પરમાત્મા બહુ રાજી થાય છે સાહેબ, એને મજા આવે છે. અને એમ થાય કે આપણે જે બનાવ્યા છે ને માણસો, એ પૃથ્વીના પટની માલિપા કંઈક હારા કામ કરે ને એથી ભગવાન રાજી થાય છે. હો, એ તમને કહું, ભગવાનને મોજ આવે અને એ મળવા આવે. તમારે બેહવું છે પણ મારા જોડે જગ્યા નથી. હાય હાય હાય, કેવો માહોલ થયો છે ભલા માણસ. હામે પગલે એમ કીધું મારા સવારામ બાપાએ કે બાપા બેહવું છે પણ જગ્યા નથી, ક્યાં બેહારું? આ મારા માટે જ આ એક આટલી છે રૂમ, શું કરું કયો? તેથી રામદેવજી મહારાજ નહીં હસ્યા હોય, હે એમના હૃદયની અંદર નહીં ખટકો થયો હોય કે સવારામ બાપા હું તમારા આંગણે આવ્યો છું, હામે પગલે મને ના પાડો છો કે પણ બાપા જગ્યા નહીં, શું કરું કયો? તમે જ કયો, મારે શું કરવું? ત્યારે રામદેવજી મહારાજે કીધું જગ્યા નથી ને કે ના, જગ્યા નથી કે ના, જગ્યા નથી કે ના. એ ત્રણ હાકોટા થયા તઈ રામદેવજી મહારાજે નેજો આપ્યો કે લ્યો, ક્યાંય જગ્યા ના હોય તો આંગણે લીમડો છે ને, લીમડા માથે નેજો ભરાવો અને એની હાથ ને હવાર છાયા જેટલી પડે એટલી ભૂમિ ભેડી ન કરું ને તો હું રણુજાનો રામ મટી જાઉં. ભલા માણસ છે. અને આજ હજારો લાખો માણસ એમ કહેવાય કે બેહી શકે ને એવી ભૂમિ જો કદાચ રામાધણીએ પીપળીના પાદરમાં ભેડી કરી છે ને તો આ ભગવાનના આશીર્વાદનું પ્રમાણ છે વાલા. એટલે મેં દુહો કીધો તો એક રંગાને ઉજડા, જેવા અંદર છો ને એવા જ બહાર. નહીં પોલિસી, કાંઈ જ મગજમારી નહીં. હા, કોઈ હારા ભાણી પોલિસી મારવી એ બધું સારું નથી, સાચું કહી દો. આ મિત્ર મરદ કીજીએ જો મન દર્દ મિટાવે, મિત્ર મરદ કીજીએ કામ વિપત્તિ में આવે, મિત્ર મરદ કીજીએ જો સત્ય કહકર સમજાવે. મિત્ર તો એને કહેવાય.
ઓળખી તો એને કહેવાય કે તમારા માટે થઈને સત્ય વચનનું તમારા સામે પ્રસ્તુતિ કરી દે. આ તારાથી ન કરાય, આમ કરાય, આવું કે એને મિત્ર કહેવાય. તમારી હાય હામાં હા ભરે ને એવાથી થોડા શેટા રહેજો, નહીં તો મરી જાઓ. મામા સાચું છે ને? હાય હામાં હા ભરે તો તમારે માનવું કે તમારી ચમક દમકથી અંજાયેલો માણસ છે. અને ચમક દમકથી અંજાયેલો માણસ હોય ને એને કાંઈ ન દેખાય. કે રાજાએ પોતાના પટાવતોને બોલાવીને કીધું કે સાંભળો, કે શું મને સૂર્યનારાયણમાં મને રામદેવજી દેખાય છે. એક બીજા પટાવતે કીધું કે હા બાપા, હો તમને દેખાય છે તો હોય છે, મને દેખાય. આમ જો, હા હા, એ ઘોડો, એ ભાલો, એ નેજો, ઓહો તને દેખાય છે કે હા બાજુમાં જા ભાઈ તને? અરે બાપા તમને દેખાય તો મને દેખાય જ ને. છે હો, છે આમ કરતા કરતા બધાય પટાવતે હા પાડી. પણ એક નવ જુવાની આવ્યો ભાઈ, એના બાપને યુદ્ધની માલિપા ખપી જાવ અને એની જગ્યાએ એને નોકરી મળેલી. અને એ માણસ આવ્યો ને કીધું, જુવાન મને સૂર્યનારાયણમાં રામદેવજીના દર્શન થાય છે, તને થાય છે? અને તે દીએ જવાનિયાએ આમ નેજવું મારીને કીધું કે બાપા મારી તો આંખો અંજાઈ જાય છે. આ કદાચ મોટી ઉંમરના છે એને દેખાય, પણ મારી ઉંમર નાની છે. હું તમને સાચું કહું, મને સૂર્યનારાયણમાં રામદેવજી નથી દેખાતા. સાચું કહું લ્યો. રાજાએ કીધું કે નથી દેખાતા? કે ના મને દેખાય છે, આ બધાને દેખાય છે, તને શું કામ નથી દેખાતા? કે મારી ઉંમર નાની છે મહારાજ, નહીં દેખાતું હોય, પણ હું જે બોલું છું સાચું બોલું છું. ત્યાં બીજા પટાવત બોલ્યા કે મહારાજ એનો બાપે આવો જ હતો, એ વિરોધમાં જ હાલતો, હામાપુરમાં માછલી જેવો હતો. છોકરા એના એવા જ હોય ને, અમને બધાને દેખાય, તમને દેખાય ને એ ના પાડે. કેવો છે આ, ઉતારી લો એનો પટ્ટો. ત્યારે મહારાજે કીધું કે એનો પટ્ટો બરાબર છે, તમારા ઉતારો. હા તમે બધા જે આ માખણના લૂંદા મારો છો ને એ રાજને ભેળવી નાખશો. એટલા માટે આ મોટી વાત છે સાહેબ. અને આપણે તો ભજનના દોરમાં છીએ. ભજન તો ભજન છે, ભારો ભાર મળે આપણને. બોલો, આપણા વડવાઓ જૂના જમાનામાં ભજન ગાતા, બિલકુલ બહુ સાજ હોય નહીં અને દેશી ઢાળમાં એવા ભજન ગાતા. એક બે કડી તમારા સામે રજૂ કરી, વાણીને વિરામ આપી પછી ભજનના દોરને આગળ વધારીએ. પણ આમ દેશી ટોન એક થોડો મૂકવો પડે ને, હાવ દેશી ટોન. તમે આમ સાંભળો તો આપણે એમ થાય ગામડા ગામમાં ભજન ચાલતા હોય, આવા 1.5 કલાકના રાઉન્ડ થતા હોય, એક જ ધારમાં એક જ તાલમાં જે ભજન નાખો એ બધા ભજન જાય હો. હા, એવું રામદેવજી મહારાજનું એક ભજન તમારા સામે રજૂ કરું. શબ્દ ઉપર ધ્યાન દેજો. માત્ર બે કડીના 2 ભજન મૂકી પછી વાણીને વિરામ આપું. પણ કેવો ભાવ એમાં? એવા ઘડી રે રામા આ ભજનમાં શબ્દ ઉપર ધ્યાન દેજો. શું કે મામા? ચૂડલો નંદવાણો હાથી દાંતનો પછી બંગડીનો કેડો હવાલે બેનો માતાઓને ટકોર કરી છે આ ભજનમાં. કે તમે હોડ શણગાર સજો છો ને ચૂડલાના લીધે. જ્યાં સુધી તમારા હાથમાં ચૂડલો મજબૂત છે
ઈ નંદવાણો નથી ત્યાં સુધી સોળે શણગાર તમારા અંગ માથે જડાહડા થઈ રહ્યા છે. પણ ચૂડલો નંદવાણો હાથી દાંતનો પછી બંગડીનો કેડો હવા પછી એનું શું થાય? આ એક એક ભજનમાં એક એક આ કડીમાં આપણને કઈક જીવવાનો દોર મળે છે. અને ઈ રામો ધણી છે. આપણે એમના ભજનમાં કંઈક શીખવા જ મળે, એમાં કોઈ બે મત નહીં. ગમે એવું ભજન હોય કોઈ અને એવો ને એવો ઢાળ એક બીજા ભજનની કડી સાંભળજો. મેં શરૂઆતમાં કીધું હતું કે એમના દરબારમાં પોતાપણું અને પારકાપણું છે જ નહીં. આ ગેરંટી વાળી વાત કહું તમને, સાંભળજો. વણઝારો હાકરની ગુણો ભરી મિશ્રી લઈ અને નીકળ્યો અને રણુજાના પાદરમાં રામદેવજી નાની ઉંમરમાં રમતા હતા. પૂછ્યો તો વણઝારા તારા પોઠમાં શું ભર્યું છે? એટલે જકાત ન ભરવી પડે એટલા માટે ખોટું બોલ્યા. શું બોલ્યા સાંભળજો. એવો વાણા જો તે રહીને બોલિયા રે બાળકા ભરીયો ખારી વાળો લો. ઓવે બાળકા ભરીયો ખારી રે વાળો લો. એક વર રામા રાજવી હોજી એવા રામદેવ રહીને બોલ્યા રે વણજા તારું બોલ્યું તને ફળશે. ઓવે વણજા તારું બોલ્યું તને ફળશે. કુંવર રામા રાજવી હોજી એ કુંવર રામા રાજવી હોજી. ઈ વણઝારાને માત્ર રામદેવજી એટલું જ બોલ્યા કે હવે કાંઈ ચેક નથી કરવું, પણ તમે કીધું કે એમાં લૂણ ભર્યો હે તો તારું બોલેલું તને ફળશે. અને સિહોરીની બજારની માલિપા હાકરમાંથી મીઠું થઈ ગયું એ તમારી મારી નજર સામેનો દાખલો છે એમ કહેવું હોય તો કહી શકાય. ઇતિહાસના પાને આ ઉજળો અમર દાખલો છે વાલા. અને પછી કદાચ એને રણુજા પાછું આવવું પડે, અડધી હાકર એના પારે મૂકે ને અડધી એની બજારમાં વેચાવે, તઈ પાછો મીઠામાંથી હાકર થાય. એવો જો કોઈ સમર્થ દેવ હોય તો એ રામો ધણી છે મારા વાલા. અને ઈ રામદેવજી મહારાજના સાનિધ્યમાં આપણે બધા મળ્યા છીએ. અંતરના ભાવથી ભજનની મોજ કરીએ છીએ અને ભજનના માહોલને પાછો ભજનમાં જ આપણે રંગવા માટે થઈ અને આનંદ કરવો છે. ત્યારે હું નૈતિક ભાઈએ સરસ મજાના સંતવાણીના દોરને આપણે આનંદ કરાવ્યો. અને ગાવા પાછળ એમની હલક જે છે ને એ ખરેખર રુદિયાની હલક છે. એ અહીં બેઠા છે ને હું બોલું તો એમ લાગે કે આ તો પાછા કંઈક માખણ મારતા, પણ હું કોઈ દી પ્રજાપતિ એવો છું કે માખણ જીવનમાં માર્યું નથી હો. આ ગેરંટી સાચું જ કહી દેવાનું. તમે નહીં હારા આટલું બોલવામાં વાંધો શું? આપણે હારા ને હારું કહી દેવાનું, નહીં હારા નહીં હારું કહી દેવાનું, ગેરંટી એવી તો. હા એટલે તો મજા છે આખી, કંઈક અલગ આનંદ છે આ તો. અને તમે જો દુનિયામાં બધાની વસ્તુ આ વખણાય છે ને, ચારણની ચતુરાઈ, રીત રાજપૂતની, આશરો આહિરનો, રૂપ નાગરનું, વાસન અવધૂતનું, ધીંગાણું વાળાનું, ખાનદાની ખુમાણની, દાતારી ખાચરની, બંદૂક બારવટિયાની, શમશેર શિવાજીની, ભાલો મહારાણા પ્રતાપનો, તરવાર તુગાજીની, બાણ પૃથ્વીરાજ ચૌહાણનું, હથેળી રાણા રાયસંગની, વાતો વાણિયાની, ખેતી પટેલની, ધોકો રમતીનો, લાકડી માલધારીની, બ્લેડ ખિસ્સા કાતરોની, કળા કિરતારની અને કલા કુંભારની. આ વસ્તુ વખણાય. કુંભારની કલા અદ્ભુત કલા છે, ગેરંટી વાળી વાત કહું. તમારે કેવું પડે કે હા વાત સાચી. દરજીનો દીકરો માપીને કામ કરે ને તો દોરો બે દોરા આગુ પાછું થાય. હા, હુતારનો દીકરો માપીને કામ કરે તો આગુ પાછું થાય. જારી ઝાપા વાળા માપીને કામ કરે તો આગુ પાછું થાય. પેલા સ્ટીલના હરિયા વાળાનું આગુ પાછું થાય. માપ પટ્ટીથી કામ કરે તો આગુ પાછું થાય. પણ મારા પ્રજાપતિનો દીકરો વગર માપે માટલાય હરખા કરે, કોડિયાય હરખા કરે, કુલડીએ હરખી કરે, એક જ માપ, હાથમાં જ ફૂટપટ્ટી. હા, ચાકડામાંથી આમ પીંડો ચડાવે ને તો ગમે એવો જ્યોતિષ આવે તો બોલી ન કે આનું હું બનશે. અંબાલાલ સુધી ફેલ થાય તો અંબાલાલ એ વરહાદની આગાહી કરે સાચી પડે, પણ અમારા પ્રજાપતિ ખોટા પડે. એમ કે આ માટીમાંથી કોડિયું થાય પેલો કુલડી કરે.
કારણ કે એના હાથની વાત છે ને ભીમની ચકલી જેવું આ. એટલે કળા કીર્તારની અને કલા કુંભારની છે. હું એ પ્રજાપતિ છું કે અંતરના ભાવથી જે બોલું ને એ કોઈ કોપી નહીં, બસ હું મારી મોજથી બોલું છું, આનંદથી. તમને બધાને મોજ આવતી જ હશે કદાચ, મને આનંદ આવે છે, તમને આનંદ આવતો જ હોય, એમાં કોઈ બેમત નહીં. એટલા માટે હું દિલથી બોલું છું કે નૈતિકભાઈ આમ ગાતા હોય, નાની ઉંમર છે અને ભાઈ પરમાત્માની અસીમ કૃપા છે, ગાવા માટેની જે હલક છે એમાં રંગાઈ જાઓ, એમાં ઓતપ્રોત થઈ જાઓ. સાહિત્યકારને સાહિત્ય બોલતા બોલતા ઘણીવાર જો એની આંખમાં પાણી આવી જાય તો માની લેવાનું કે એમાં ગૂંથાઈ ગયો છે. બોલનાર વ્યક્તિ અને સાંભળનાર વ્યક્તિ જ્યારે એક બની જાય, એના મોઢા એક બની જાય, ત્યારે માનવું કે એમાં ગૂંથાઈ ગયા છે.